ગુજરાતમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ। દેવી સ્વરૂપ દીકરીઓ મોજ સાથે ગરબે ઘૂમી। પણ આપણા ગુજરાતમાં જે દીકરીઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે તેની છેડતી અને દુષ્કર્મની ઘટનાના આંકડાઓ ચોંકાવનારા અને હચમચાવનારા છે। જી હા, ગુજરાતમાં 3 વર્ષમાં દુષ્કર્મના 8,849 કેસ નોંધાયા છે। એટલે કે દર દિવસે સરેરાશ 8 દુષ્કર્મના કેસ નોંધાય છે। તાજેતરમાં યોજાયેલા વિધાનસભા સત્રમાં સરકારે આપેલી માહિતી મુજબ જૂન 2022 થી મે 2025 સુધી દુષ્કર્મના કુલ કેસમાંથી ગ્રામીણ વિસ્તારમાં 60% એટલે કે 5,330 અને શહેરી વિસ્તારમાં 40% એટલે કે 3,519 કેસ નોંધાયા। એનસીઆરબીના ડેટા મુજબ ગુજરાતમાં 3% આરોપીઓને પણ દુષ્કર્મના કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યા નથી। આ સમયગાળા દરમિયાન 2,882 હત્યા એટલે કે રોજ અંદાજે 2 થી 3 સરેરાશ હત્યા નોંધાઈ છે। આ ઉપરાંત વિદેશી બિયર દેશી દારૂ સંબંધિત 6.20 લાખ કેસ નોંધાયા। વિવિધ પ્રકારના 8 ગુનામાં 7,953 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે। રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 416 હત્યા અને 1,286 દુષ્કર્મની ઘટના સામે આવી। ત્યારબાદ સુરતમાં 402 હત્યા અને 1,061 દુષ્કર્મની ઘટના સામે આવી। આ ઉપરાંત રાજ્યમાં 3,779 છેડતીના કેસ સામે આવ્યા છે। સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા એનસીઆરબીના આંકડા મુજબ 2018 થી 2022 દરમિયાન 5 વર્ષમાં દુષ્કર્મના કેસમાં 3,821 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 97 ને એટલે કે માત્ર 3%થી પણ ઓછાને દોષિત ઠેરવવામાં આવ્યા। 3,783 આરોપીઓ સામે અને 2,766 કેસમાંથી 2,572માં ચાર્જશીટ છે તે ફાઇલ કરવામાં આવી। માત્ર 708 કેસમાં જ ટ્રાયલ પૂર્ણ થયું અને માત્ર 79 કેસમાં નિર્ણય આવી શક્યો। આ ઉપરાંત 3 વર્ષ દરમિયાન નશીલા પદાર્થ, દારૂ, જુગાર, લૂંટ, હત્યા, દુષ્કર્મ, છેડતી અને છેતરપિંડીના કેસ પણ વધ્યા છે। જૂન 2022 થી મે 2023 દરમિયાન આ મુખ્ય 8 ગુનાની કુલ સંખ્યા 2.25 લાખ હતી, જે જૂન 2024 થી મે 2025 દરમિયાન વધીને 2.30 લાખ થઈ। આ દરમિયાન દારૂના સૌથી વધુ 6.19 લાખ, જુગારના 52,000 કેસ નોંધાયા, છેડતીના 3,379 કેસ, છેતરપિંડીના 6,832 ગુના નોંધાયા। આ બધામાં સૌથી ચોંકાવનારી વાત એ પણ છે કે આ એ આંકડા છે જે સરકારી ચોપડે નોંધાયા હોય। તમે અને હું આપણે બધા જાણીએ છીએ કે ચોપડે ના નોંધાયા હોય તેવા કેસ પણ ઘણા હોય છે અને માટે જ આ આંકડાઓ ચોંકાવનારા અને હચમચાવનારા છે। ત્યારે દીકરીઓ પર દુષ્કર્મ અને છેડતીના આ આંકડાને લઈને આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર નિશાન સાધ્યું હતું। શું કહ્યું તેમણે, સાંભળો। કે ગુજરાતના ગૃહ મંત્રાલય સંભાળતા ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી રાજીનામું આપો, ખુરશી ખાલી કરો, તમારું મંત્રીમંડળ બદલવાનું છે, જગ્યા ખાલી કરો અને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને જગ્યા આપો, કોઈ મહિલાને ગૃહમંત્રી બનાવો। કારણ કે આજે ગુજરાતની જનતા સામે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના જે આંકડાઓ સામે આવ્યા છે એ મહિલા સુરક્ષા ઉપર બહુ મોટો સવાલ ઉઠાવે છે। એક જ વર્ષમાં 635 જેટલી મહિલાઓ ઉપર બળાત્કાર થયા છે, સામૂહિક બળાત્કાર થયા છે। ભોગ બનનારી બહેનો સગર્ભા બહેનો છે, દિવ્યાંગ બહેનો છે, મોટી ઉંમરની માતાઓ છે, નાની નાની દીકરીઓ પીંખાણી છે। રોજે રોજ બળાત્કારના કિસ્સાઓ બને છે અને ગૃહ પ્રધાન હર્ષભાઈ માત્ર ને માત્ર વખાણ કરે છે, ગૃહ ખાતાના વખાણ કરે છે, કાયદો અને વ્યવસ્થાના। બસ કરો, હવે બંધ કરો આ બધું। જે આંકડાઓ સામે આવ્યા છે ને એના ઉપરથી સાબિત થાય છે કે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। ગુજરાત મોડેલમાં મહિલાઓ સુરક્ષિત નથી। અમારે આવું મોડેલ નથી જોતું। અમે તમને કહીએ છીએ કે તમે હવે વખાણ કરવાનું બંધ કરો। કાયદો અને વ્યવસ્થા મજબૂત છે તો અમે તમને પૂછીએ છીએ કે આ નરાધમોની હિંમત કેમ થાય છે? આ રાક્ષસોની આટલી બધી હિંમત કેમ થાય છે કે કાયદો અને વ્યવસ્થા છે, તમે સજા આપો છો, તમે એનો અમલવારી કરાવો છો, તો પણ એ લોકો આવા કૃત્યોને અંજામ આપી રહ્યા છે, દીકરીઓ પીંખાઈ રહી છે, છતાં પણ ખોટી અને મોટી વાતો। હર્ષભાઈ,
તમે છે ને આ ખુરશી પર બેસવા માટે લાયક નથી. અમે તમને કહીએ છીએ, ગુજરાતની દીકરીઓ બનીને કહીએ છીએ કે તમે રાજીનામું આપો ને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને કમાન આપો, ગૃહપ્રધાન કોઈ મહિલા નેતૃત્વને બનાવો, જેથી કરીને મહિલાઓની પીડા સમજી શકે. આમ પણ તમારું મંત્રીમંડળ બદલવાનું છે, બદલી નાખો, આપી દો, ખુરશી ખાલી કરી દો. કારણ કે ગુજરાતની દીકરીઓની રક્ષા તમે ન કરી શકો ને તો એ ખુરશી પર બેસવાનો તમને કોઈ અધિકાર નથી, એવું અમે સ્પષ્ટ કહીએ છીએ અને અમારી સુરક્ષાની અમે માંગ કરીએ છીએ.